નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 માં આઈડિયલ ની અંદર ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 2 નું સોલ્યુશન। તો વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો, તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને અવશ્ય શેર કરો, અને જો તમે પ્રથમ વખત અમારી ચેનલને તમે જોઈ રહ્યા હો તો ઝડપથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો। તો યુનિટ નંબર 2, હાઉ મેની ડીડ યુ, બરાબર। તો અહીંયા આપણને ચિત્ર છે, તે ચિત્રને આધારે વાક્ય સાચા છે કે એટલે કે ટ્રુ ફોલ્સ આપણે લખવાના છે। ચિત્ર અહીંયા તમને એક બર્થડે નું આપેલું છે ને, બર્થડે કોની છે? અને નામના છોકરાની બર્થડે છે, તેના વિશે ચિત્ર આપેલું છે। તો આપણે ટ્રુ ફોલ્સ જોઈએ। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બર્થડે પાર્ટી, બરોબર, તો આવશે ટ્રુ। એના પછી બર્થડે બોય is in the middle, તો આ વિધાન પણ સાચું છે, ટ્રુ આવશે। children are dancing, આ વિધાન છે ખોટું। the cake has not been cut, બરાબર, વિધાન છે સાચું। there are 4 children at the party, બરાબર, આ વિધાન પણ સાચું છે। everyone has won a birthday cap, બરાબર, તો બધાના માથા ઉપર બર્થડે કેપ છે, તો એ સાચું। cake is on the chair, બરાબર, તો આ વિધાન કેવું છે? ખોટું। એના પછી everyone is eating the cake, કેક ને કટિંગ કરેલી છે જ ને, એટલે ખાવાની તો વાત પછી આવશે। એના પછી birthday boy's father is present in the party, બરોબર, એના પપ્પા આમાં પ્રેઝન્ટ છે ને। એના પછી there is a banner of birthday party, તો વિધાન કેવું છે? સાચું। એના પછી હવે પ્રશ્ન નંબર 2 છે, બરોબર, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન। એમાં બીજો, where was the birthday boy, બરોબર, the birthday boy was standing in the middle, ક્યાં ઊભા છે? એકદમ વચ્ચે। how many friends were there at the party, કેટલા ફ્રેન્ડ્સ આવેલા છે? there were 4 friends, બરાબર, 4 ફ્રેન્ડ્સ આવેલા છે। what did they all wear, બરાબર, they all wear birthday cap, બરાબર, તેના બધામાં બર્થડે કેપ્સ બધાએ પહેરેલી છે। તો write the 10 sentence about your last birthday celebration, તમારા ગયા જન્મદિવસની ઉજવણી વિશે તમારે 10 સેન્ટેન્સ લખવાના છે, બરાબર। અહીં આખા પેરેગ્રાફની અંદર તમને સોલ્યુશન આપેલું છે, એમાં તમારા ગયા વર્ષની બર્થડેમાં કેવી રીતે ઉજવણી કરેલી છે તેનું આખું સોલ્યુશન અહીં તમને લખેલું છે। તો વિદ્યાર્થીએ આ સોલ્યુશન ધ્યાનથી વાંચી અને તમારે તમારી આઈડિયલ પોથીની અંદર લખવાનું રહેશે। એના પછી આગળ વધીએ આપણે। તેથી આપણને ટ્રુ ફોલ્સ આપેલા છે। the boy was sitting at his table, તો વિધાન છે સાચું। he was watching butterfly, તો વિધાન છે ખોટું। his sister save him breakfast, તો વિધાન છે ખોટું। એના પછી boys gave his breakfast to the beggar, તો વિધાન છે સાચું। the beggar look very poor and hungry, તો વિધાન છે સાચું। the boys give his breakfast to his mother, તો વિધાન છે ખોટું। boy was later known as Subhash Chandra Bose, બરાબર, વિધાન છે સાચું। એના પછી the beggar came at happy at last, તો આ વિધાન પણ સાચું છે। એના પછી પ્રશ્નનો જવાબ લખવાનો છે, where was the boy sitting, બરાબર, the boy sitting at his table near the window। અને ભાઈ બીજું, what was he doing, he was doing homework, બરાબર। who served in him his breakfast, તો his mother served him his breakfast। how did the beggar look, બરાબર, the beggar look very poor and hungry। what did the boy do with his breakfast, the boys give his breakfast to the beggar। એના પછી નેતા કે પરિવાર વ્યક્તિની આપણે પ્રેરણાત્મક વાર્તા લખવાની છે, બરાબર। અહીંયા સ્વામી વિવેકાનંદની આપણે વાર્તા લખેલી છે, બરાબર, તો તેનું સોલ્યુશન તમને આપેલું છે અને તમારે આધારે, બરાબર, કેમ કે દરેક સ્કૂલની અંદર અલગ અલગ વાર્તા લખાવતા હોય છે, એટલે તેના આધારે તમારે સોલ્યુશન લખવાનું હોય છે। એટલે એના પછી એક્ટિવિટી નંબર 2 છે, આપણે read the words and notice the difference, બરાબર, આપણે શબ્દ વાંચવાના છે અને તેની વચ્ચેનો તફાવત લખવાનો છે। જેમ કે આપેલું વાક્ય લેટ અને આ છે લેટ,
બરોબર. અને પછી આ છે મેટ અને આ છે મેટ. જો અહીં ઉચ્ચાર લખેલા છે બરોબર. સીટ, ગેટ, ગેટ, ડેડ આ રીતે લખાશે. એના પછી ડીડ, મટ, મેટ અહીંયા આવશે. એના પછી હેડ, હેડ, હીડ, હેડ. બરાબર. તો દરેક વિદ્યાર્થી તેનું સોલ્યુશન તમારે આમાંથી જોઈને લખવાનું છે. એક્ટિવિટી નંબર 3 છે 7 at 1 block. બરાબર. તો એમાં તમને એક પેલા પેરેગ્રાફ તમને આપેલો છે, તેના પછી પ્રશ્નના ઉત્તર લખવાના છે. એમાં બીજું ગોપાલ લાઈક ટુ ઈટ બરાબર જલેબી. બરાબર. એટલે એવો ઓપ્શન આવશે. એ વોટ ડીડ ગોપાલ બાય? ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબી. બરાબર. શું ખરીદે છે? જલેબી. એના પછી ત્રીજો 5મા નંબરનો વોટ વેર ધ ફાઇટ્સ ડુઈંગ. બરાબર. તો સી ઓપ્શન છે બીઝિંગ ઓવર ધ જલેબીસ. એના પછી છઠ્ઠું બરાબર બીઝિંગ વર્ડ સો ધ સાઉન્ડ ઓફ ફ્લ્યુસ. એના પછી 8મું છે હાઉ મેની ફાઇલ્સ ફ્લીસ ડુડ ગોપાલ કિલ એટ 1 બ્લો. તો ગોપાલ કિલ ધ ફ્લીસ એટ 1 બ્લો. કેટલી કિલ કરે છે? તો એકવાર પેરેગ્રાફ આપણે વાંચી લઈએ એટલે તેના ઉપર તમને પ્રશ્નનો ઉત્તર કહીએ. 7 આવશે. બરોબર. કેટલી છે? 7. એટલે આન્સરમાં આપણે અહીંયા લખવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. અહીં લખવાનું 7 SEVEN. બરોબર. ચલો નેક્સ્ટ હવે આગળ વધીએ. એના પછીનો પેરેગ્રાફમાં ટ્રુ ફોલ્સ નું વાક્ય તમને આપેલું છે ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. વિધાન છે સાચું. ધ કિંગ સેડ ધ ગોપાલ વોઝ બ્રેવ બોય. એના પછી ત્રીજું હાઉ મેની જાયન્ટ્સ વેર ધેર? ધેર આર ધ 2 જાયન્ટ્સ. બરાબર. એના પછી હું ટ્રબલ્સ ધ પીપલ. બરાબર. તો 2 જાયન્ટ્સ. બરાબર. એટલે એ ઓપ્શન થશે. પ્લુરલ વર્ડ ઇઝ યુઝ ફોર જાયન્ટ્સ. ગોપાલ. હવે એના પછીના પેરેગ્રાફમાં આપણને પહેલો ક્વેશ્ચન છે વોટ ડીડ ગોપાલ આસ્ક ટુ ધ કિંગ? ગોપાલ આસ્ક ધ કિંગ ઇફ એનીવન હેડ ટ્રાઈડ ટુ કેચ ધ જાયન્ટ્સ બિફોર. ભાઈ વોટ વોઝ ધ રિપ્લાય ઓફ ધ કિંગ? બરાબર. બીજો ક્વેશ્ચન નો આન્સર થાય ધ કિંગ રિપ્લાઇડ ધેટ મેની પીપલ હેડ ટ્રાઈડ ટુ કેચ ધ જાયન્ટ્સ બિફોર. એના પછી તમને ખાલી જગ્યા આપેલું છે બરાબર. કયા વર્ડ ઇઝ યુઝ ફોર પ્રાઇઝ? બરાબર. તો એનો રિવાર્ડ. એના પછી વોટ ડીડ ધ કિંગ પ્રોમિસ ગોપાલ? શું કરે છે? પ્રોમિસ. ધ કિંગ પ્રોમિસ ટુ ગીવ હિમ અ રીચ રિવાર્ડ ઇફ હી કિલ 2 જાયન્ટ્સ. બરાબર. 2 રાક્ષસને માર દે તો એને સારું એવું ઇનામ આપવામાં આવશે. એના પછીનો પેરેગ્રાફને ઉપરથી પ્રશ્નના ઉત્તરમાં ગોપાલ ન્યુ that he was able to kill the giants. તો વિધાન આવે છે ફોલ્સ. એના પછી the king and the people had high hope from Gopal. Gopal went in search of the બરાબર giants. walk her and there means Rome. બરાબર. એના પછીનો છે પેરેગ્રાફ પરથી એમાં ગોપાલ found the giants on the mountain. તો વિધાન છે ફોલ્સ. એના પછીનો where did Gopal see the giants? So Gopal saw the giants in the forest. Giants were under a tree. ચલો 5મું છે giants were really big and Gopal was ready to fight with the giants. તો વિધાન આવે છે false. એના પછીનો પેરેગ્રાફની અંદર પ્રશ્ન છે where did Gopal hide himself? તો ગોપાલ hide himself behind a tree. બરાબર. ઝાડની પાછળ પોતાની જાતને સંતાડે છે. what did the giants do? Giants tame each other for throwing stones and fought fiercely and kill each other. એના પછી who killed the giants? બરાબર. they killed each other. બરાબર. બધું છે who killed the giants? giants ને કોણ મારે છે? તો એમાં ઓપ્શન આવશે ડી they killed each other. what was Gopal brave or clever? How can you say that the Gopal was clever? He Fightland made the giants to kill each other without. બરાબર. વાક્યની અંદર થોડુંક વાક્ય નામ તેમ છે. અહીં લખી Gopal was clever made the giants to kill each other without a fight.
આ લાસ્ટમાં આવશે. એના પછી ધ જાયન્ટ્સ ફાઉટ એન્ડ કિલ ઈચ અધર, એમાં આવશે ક્વિકલી. ચલો એના પછી કોણ બોલે છે તે તમારે લખવાનું છે. ગો અવે ડર્ટી ફ્લીસ, તો ગોપાલ સેડ ટુ ફિલ્ડ્સ. એના પછી વાક્યની અંદર ભૂલ છે સ્પેલિંગમાં, ધ્યાન રાખજો. ડીડ યુ રિયલી કિલ 7 at a blow, the king said to ગોપાલ. એના પછી આઈ કાન્ટ fight with him, ગોપાલ said to himself. Did you throw stone at me, one giant asked to the other giant. ચલો એના પછી શબ્દ સમૂહનો અર્થ આપણે લખવાનો છે. લખ્યું છે ઇન અવર કિંગડમ, બરોબર. ઇન અવર કન્ટ્રી સ્ટેટ રૂલ્સ બાય આસ્કિંગ, બરોબર. તો આપણા રાજ્યોમાં એમ અ રીચ રિવાર્ડ, અ કોસ્ટલી પ્રાઇઝ એટલે કે મોંઘું ઇનામ. બિહાઇન્ડ ધ ટ્રી, એટ ધ બેક ટુ ધ રિવર, ઝાડની પાછળ. નિયર ધ વિન્ડો, બિસાઇડ ધ વિન્ડો એટલે બારી પાસે. ઇનટુ ધ વોલ, ઇનસાઇડ ધ વોલ એટલે કે વેલ, આવશે કૂવામાં. ઓવર ધ હેડ, ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સમજવામાં મુશ્કેલ એટલે કે અઘરું. ચલો ઉપરના શબ્દોનો ઉપયોગ કરીને આપણે બધા વાક્ય બનાવવાનું છે. એમાં બીજું, ધ કિંગ વોઝ હુ ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઇન અવર કિંગડમ. ત્રીજા નંબરનો, આ રીચ રિવોર્ડ વોઝ ગિવન ટુ ધ બ્રેવ કોન્સ્ટેબલ. એના પછી ચોથું છે, ધ thief hid himself behind the tree. પાંચમું છે, માય મધર કેપ્ટ mangoes in the basket near the window. છઠ્ઠું વાક્ય છે, the lion looked into the well and saw its shadow. એના પછી સાતમું, the teacher explained the experiment but in went over the head of the student. એક ચિત્ર તમને આપેલું છે, બરાબર. ચિત્ર જોઈને આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. બધા અલગ અલગ ચિત્રમાં અલગ અલગ બધાના નામ આપેલા છે, તો ધ્યાનથી ચિત્ર જોઈ અને પ્રશ્નના ઉત્તર લખવાના છે. તેના આધારે પેલો આપણને ક્વેશ્ચન આપ્યો છે, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ, બરાબર. શું ચિત્ર ગાર્ડન. ધેર ઇઝ અ ટ્રેન ઇન ધ ગાર્ડન, તો વિધાન છે ખોટું એટલે કે ફોલ્સ. ધેર વોઝ અ સ્વિંગ એન્ડ સ્લાઇડ ઇન ધ ગાર્ડન, વિધાન છે સાચું છે. એના પછી which of the following is not there in the garden, બરોબર. તો ફાઉન્ટેન આમાં છે ને. એના પછી there are many trees in the garden. ચલો નેક્સ્ટ હવે એક્ટિવિટી નંબર 4 છે. એમાં આપણે ત્યાંથી વાંચવાનું છે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, બરોબર. એમાં બીજા નંબરનું, ગોપાલ did not throw stone at a trees, ગોપાલે વૃક્ષો તરફ પથ્થર ફેંક્યા નહીં. તો આમાં વાક્યમાં આવશે did ગોપાલ throw stone at the tree. એના પછી ત્રીજું છે, ગોપાલ did not kill 10 flies એટલે કે 10 માખીઓ મારી ન હતી. તો did ગોપાલ kills, બરાબર. did ગોપાલ kills. એના પછી king promise a rich reward, બરાબર. આજે મોટા ઇનામનું વચન આપેલું. તો did the king promise a rich reward, એ લખી નાખવાનું reward. એના પછી પાંચમું છે, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ, બરાબર. એક મોટો પટ્ટો બનાવ્યો. તો who made a big belt. ગોપાલ throw stone at the giants, ગોપાલ રાક્ષસ તરફ પથ્થર ફેંક્યા. તો who throw a stone at the giants. ને what did ગોપાલ throw at the giants. એના પછી ગોપાલ killed 7 fleas at one blow, બરાબર. એક ઝાટકે 7 માખી મારી. તો what did, બરાબર. વાક્યમાં આવશે what. એના પછી the king saw the dead giants, બરાબર. આજે મરેલા રાક્ષસો જોયા. તો પ્રશ્ન બનશે what did the king show. એના પછી ગોપાલ likes જલેબી, ગોપાલને જલેબી ભાવે છે. what did ગોપાલ like. એના પછી ગોપાલ return to the village the next day, બીજા દિવસે ગામમાં પાછો ફર્યો. તો વાક્ય બનશે when થી. when did ગોપાલ return to the village. એના પછી 11મું, the king called ગોપાલ in the morning, રાજાએ ગોપાલને સવારમાં બોલાવ્યો. તો વાક્ય બનશે હું થી. હું called ગોપાલ in the morning. 12મું છે, ગોપાલ put જલેબી in a dish, તો ગોપાલે એક થાળીમાં જલેબી મૂકી. તો એનું વાક્ય બનાવવાનું where થી. where did ગોપાલ put જલેબીસ.
એના પછી 13મું છે ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન, ગોપાલ પર્વતમાં ગયો. તો વાક્ય બનશે વેર થી, વેર ડીડ ગોપાલ ગો. 14મું ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી, બરોબર, જુવાન માણસ ઝાડ અથવા વૃક્ષ પાછળ સંતાઈ ગયો. તો વેર ડીડ ધ યંગ મેન બિહાઇન્ડ. ચલો એના પછી બિહાઇન્ડ ની સોરી હાઇડ આવશે. સિમિલર એટલે કે સરખા ઉચ્ચાર વાળા શબ્દ આપણે લખવાના છે. રાઇટ તો રાઇટ, રીડ તો રીડ, સ્લીપ તો સ્લીપ, બરોબર. એના પછી હિયર તો હેડ, પીક તો પીક, થ્રો તો થોટ, રીચ તો રીચ, હિયર તો હિયર, ધેર નું ધેર, વિલ નું વેલ. ચલો વેન, હું, વેર અને વેન ને વોટ થી પ્રશ્ન વાક્ય બનાવવાના છે, બરોબર. તો પેલું છે સુમન એટ અન ઈટ અન એપલ, એટલે કે સુમને સફરજન ખાધું. તો પેલા હું થી વાક્ય બનાવીએ, હું ઈટ અન એપલ. અને બીજું છે વોટ થી, વોટ ડીડ સુમન ઈટ. એના પછી મિસ્ટર શાહ રીચ હોમ ઇન ધ ઇવનિંગ, બરાબર. તો પેલા હું થી વાક્ય બનાવીએ, તો હું રીચ હોમ ઇન ધ ઇવનિંગ. એના બીજું વાક્ય વેન થી બનાવે, વેન ડીડ મિસ્ટર શાહ રીચ હોમ. એના પછી ત્રીજું છે હેમંત પુટ ધ સ્વીટ્સ ઇન ધ બોક્સ, બરાબર. એના પરથી પેલો જવાબ બનશે હું પુટ, બરાબર, હું પુટ, એક જ વાર આવશે, હું પુટ ધ સ્વીટ્સ ઇન ધ બોક્સ. અને બીજું છે વોટ ડીડ હેમંત પુટ ઇન ધ બોક્સ. એના પછી શિલ્પા વેન્ટ ટુ ધ માર્કેટ એટ 7 PM, બરાબર. તો હું વેન્ટ ટુ ધ માર્કેટ એટ 7 PM અને વેન ડીડ શિલ્પા ગો ટુ ધ માર્કેટ. પાંચમું છે ગૌરાંગ wrote a letter in the morning, બરાબર. તો હું wrote a letter in the morning અને બીજું છે what did ગૌરાંગ write in the morning. તો છઠ્ઠું છે મહેશ went to સુરત લાસ્ટ યર. તો હું થી વાક્ય બને તો હું વેન્ટ ટુ સુરત લાસ્ટ યર. અને બીજું વેર થી વાક્ય બનાવો તો વેર ડીડ મહેશ ગો ટુ ધ લાસ્ટ યર. ચલો પછી સાતમું છે શ્વેતા બોટ અ કોકોનટ ફ્રોમ ધ શોપ, બરાબર. તો હું બોટ અ કોકોનટ ફ્રોમ ધ શોપ. અને વોટ ડીડ શ્વેતા બાય ફ્રોમ ધ શોપ. પછી ટ્વિંકલ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી. તો હું રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી. અને વોટ ડીડ ટ્વિંકલ રીડ ઇન ધ લાઇબ્રેરી. નવમું છે ગીતાબેન કટ વેજીટેબલ ઇન ધ મોર્નિંગ. તો હું કટ વેજીટેબલ ઇન ધ મોર્નિંગ. એન્ડ વોટ ડીડ ગીતાબેન કટ ઇન ધ મોર્નિંગ. પછી નયન લીવ ઇન પાટણ. તો હું લીવ ઇન પાટણ. અને વેર ડીડ નયન લીવ્સ. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે યુનિટ નંબર નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું યુનિટનું સોલ્યુશન કરવાના છે. તો તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.